ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે સમસ્ત ખડાયતા સમાજ ભરૂચ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે જૂના ભરૂચ સ્થિત શ્રીજી મંદિર હોલ ખાતે રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજન દરમિયાન સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટી, શ્રીજી મંદિરના ટ્રસ્ટી અમિત શાહ તથા સંકલ્પ ફાઉન્ડેશનના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। રક્તદાન એ જ મહાદાનના સંકલ્પ સાથે તમામે રક્તદાન કર્યું હતું અને અન્ય લોકોને પણ રક્તદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન શ્રીજી મંદિર હોલ ખાતે જ કરવામાં આવી રહ્યું છે। આ વર્ષે પણ વિશાળ ઉમરગામ અને વિસ્તરણ સાથે રક્તદાન શિબિર યોજાઈ હતા, જેમાં 40થી વધુ દાતાઓએ રક્તદાન કર્યું હતું। આ કાર્યક્રમના માધ્યમથી લોકોને જીવનદાયી રક્તદાન માટે જાગૃત કર્યા હતા અને સમાજમાં એક સકારાત્મક સંદેશો આપ્યો હતો। પહેલા વર્ષે અમને લગભગ 55થી 60 ડોનર મળ્યા હતા। બીજા વર્ષે અમે જ્યારે કેમ્પ કર્યો હતો ત્યારે અમને લગભગ 45થી 50ની આસપાસ અમને ડોનરો મળ્યા હતા અને આ વખતે બી જે ડોનરો આવી રહ્યા છે અને એના હિસાબે અમને લગભગ 40ની ઉપર ડોનરો આ વખતે બી આવશે અને અમને આની અંદર સહયોગ આપશે। આ ગુજરાત દિનની સ્થાપના નિમિત્તે અમે આ પ્રોગ્રામ છેલ્લા 3 વર્ષથી રાખીએ છીએ અને એમાં રેડક્રોસ બ્લડ બેંકનો બી અમે ખૂબ ખૂબ આભારી છીએ। જય શ્રી કૃષ્ણ।